કર્યો છે આપણા ત્રણ ભાઈઓ અલ્લાહને પ્યારા થઈ ગયા, આપણાથી વિદાય કરી ગયા. ત્રણ મોમ્બાસાના હતા, પણ ત્રણની મૃત્યુ થઈ આઉટસાઇડ મોમ્બાસા. પણ એમની યાદ, એમની મોહબ્બત, એમનો પ્યાર, એમનો કોન્ટ્રીબ્યુશન ટુ ધ કોમ્યુનિટી યુનિક રહ્યો છે. તો આપણે ચાલો ત્રણેયને યાદ કરીએ. પેલા ભાઈને કદાચ ઘણા બધા નહીં ઓળખતા હો, મને કોઈ એવો નથી દેખાડતો કે જેને ઓળખતો હોય. કદાચ જફર ઓળખતો હશે. યાસીન નૂર મોહમ્મદ, એનો ભાઈ મુનવ્વર નૂર મોહમ્મદ. હા, આ ત્રણ ભાઈ હતા, મહમૂદ નૂર મોહમ્મદ. ઓળખા ઘણા વર્ષોથી કિબોખોનીમાં જ રહેતા હતા, અમે આડોશ પાડોશમાં રહેતા હતા. પછી માઇગ્રેટ થઈ ગયા અને તાજેતરમાં અલ્લાહને પ્યારા થઈ ગયા. રિયાઝભાઈના ફર્સ્ટ કઝિન ભાઈ નૂર મોહમ્મદ ફેમિલી એક જમાનામાં અડધું મોમ્બાસા નૂર મોહમ્મદ ફેમિલી હતી. આજે નૂર મોહમ્મદમાં ખાલી રિયાઝભાઈ રહી ગયા છે. તો જેટલો કરજો નૂર મોહમ્મદ ફેમિલી પર હોય તો રિયાઝભાઈને કીધું તમને બધું આપી દેશે, પેની બધા આપી દેશે. બરાબર કહું છું સર? બીજા ભાઈ નૌશાદભાઈ મોલુ, પ્યારેલી મોલુ. નૌશાદભાઈ મોલુ પણ મોમ્બાસાના હતા. હબીબભાઈના ભાઈ થાય, સુલતાન મોલુના ભાઈ થાય. મોમ્બાસામાં ભણ્યા કામ કર્યું, પૈણ્યા. યાવરભાઈના બનેવી થાય. પછી એવન માઇગ્રેટ થયા. મને નૌશાદભાઈની એક સ્ટોરી કરું. મારો મરૂમ ફ્રેન્ડ મહમૂદ એમ જાફર, એ લોકો સાથે ઝિયારત પડવા ગયા હતા. હજ કે ઝિયારત, પણ વન ઓફ ધ રિલિજિયસ પ્લેસીસમાં ગયા હતા. મહમૂદે જ્યારે આવ્યો, તમને 20-30-40 વર્ષની વાત કરું છું, એ કે જે સેવા કરી છે નૌશાદભાઈએ બધા જવારોની, જે માન આપ્યું છે, જે કામ કર્યું છે, એ એના હિસાબે મહમૂદભાઈ પણ બહુ સારા નેક માણસ હતા. તો એ કે આવો કોઈ ખોજો મેં નથી જોયો, એટલા વખાણ કર્યા. પછી એવન માઇગ્રેટ થયા અને પછી એના દિવસ પૂરા થઈ ગયા તો એ વંચાયેલા ગયા. હવે ત્રીજા ભાઈને ઘણા બધા ઓળખતા હશો આપણે. એનું નામ હતું મહમૂદ પ્યારેલી મેરાલી. અગેન આપણે 2-3 વીક પહેલાં વાત કરી છે નિકનેમની. તો અમે સાથે મોટા થયા છે. એ ટીચર થયા, હું એ ટીચર થયો. અમે જુદી જુદી સ્કૂલમાં ભણાવતા હતા, આસપાસ મળતા હતા, નેક હતા. પછી લંડન માઇગ્રેટ થયા. તો મહમૂદભાઈનું નિકનેમ હતું, જો વિથ રિસ્પેક્ટ રમઝાનભાઈ, શું? ફલૂદો. એને મહમૂદ ફલૂદો તરીકે ઓળખતા હતા. જ્યારે હું લંડન ગયો આજથી 10-15 વર્ષ પહેલાં, તો ઝોરનો ટાઈમ હતો. તો મારો હોસ્ટ મને કે ચાલ આપણે નમાઝ પઢી લે સ્ટેનમોરમાં. તો જો હું ગયો તો મને બેઠા વગેરે જૂની યાદ મોહબ્બત આવી. પછી મને કહે છે માસુમ તું અઝાન આપ. મારા હાલ હવાલ પર તમે લાગે અને અલ્લાહ અકબરે કહેતા નહીં આવડતું હોય. ખૈર, તો મેં અઝાન આપી. પાછું મને ભેટ્યું. મને કે આજે મોમ્બાસાનો અવાજ સાંભળવા મળ્યો, મોમ્બાસાની ખુશ્બુ સાંભળવા મળી. એટલા સારા હતા. અને બહુ જમાતમાં સ્ટેનમોરમાં, તો મોમ્બાસામાં જેટલું કામ નથી કર્યું જમાતનું, એટલું સ્ટેનમોર જમાતમાં કર્યું છે. તો ભાઈઓ ત્રણને આપણે વિદાય કર્યા. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે આપણે અલ્લાહ પાક પાસે દુઆ કરીએ કે યા રબ્બી અમારા ત્રણ મરહૂમોને તારી રહેમત અને મગફરતથી માલામાલ કરી દે, એમના ગુનાહ બક્ષી દે, એમને કબરના અઝાબથી બચાવો, કબર એક જન્નતનો આલિશાન મકામ બનાવો અને જન્નતમાં આલા દરજો અતા કર. તો ભાઈઓ સૂરતુલ મુબારકતુલ ફાતિહા. ભાઈઓ આજે આપણી સમક્ષ અબરારભાઈ છે. અબરારભાઈ નૌશાદભાઈના પ્રિન્સ, ફર્સ્ટ સન, રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ બધું કયો. એવન પણ મોમ્બાસામાં હતા, અહીંયા જ ભણ્યા, અહીંયા જ ગયા. પછી દુબઈ ગયા થોડો વખત માટે. ત્યાંથી પછી માઇગ્રેટ થયા લંડન. એમણે માશાલ્લાહ વેલ સેટલ છે લંડન. તો એમને કહીશ કે 2 શબ્દ બોલે પ્લીઝ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. My dear elders and brothers, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. I stand here before you as a son who is grieving the sad demise of his beloved father. Dad was the best father he could be with the ability Allah had bestowed upon him. He genuinely did try his best with us all. May Allah elevate his status in the hereafter in the vicinity of the 14 Masumeens.
If my dad knowingly or unknowingly has said or done anything that may have caused offense, I will humbly request you all that you find it in your heart to forgive him. I would also like to take this opportunity to extend my heartfelt gratitude to the Mombasa Jamaat and the Mombasa senior citizens for all the support it has shown towards us and my dad and help us throughout our lives. We have always had fond memories of our time in Mombasa. A heartfelt gratitude for commemorating today's program. Thank you very much. Please join me in reciting a Surah Fatiha for my dad and all the Marhumeens. બરાબર. મમૂદભાઈ માટે બોલવાવાળા ભાઈ જરાક મોડા થયા છે, પણ ઇરફાનભાઈ છે અહીંયા. ઇરફાનભાઈ તમે જરાક બે શબ્દ બોલશો પ્લીઝ? આવો ને, આવો આવો. અસ્સલામ વાલેકુમ. સો હું એકચ્યુઅલી બહુ સ્ટેજ ફ્રાઇટ છું. તમે મને એવડો પસંદ પાછા બોલાવ્યા બોલવા વાસ્તે. એની મારો પહેલો ટાઈમ છે ઇન્ફ્રન્ટ એડ્રેસ કરવા બધાના સામે, તો પ્લીઝ ભૂલચૂક જરાક માફ કરજો ને મારા ગભરાટથી જરાક પ્લીઝ હસજો નહીં. મહમૂદ અંકલ મારા ચાચા હતા. આઈ હેવ નોટ સ્પેન્ડ સો મચ ટાઈમ વિથ હિમ. એ માઇગ્રેટ થઈ ગયા હતા જ્યારે હું હજી નાનો હતો. નાનો ઇન અ સેન્સ કે આઈ વોઝ સ્ટીલ ઇન માય નોટ ઓલ્સો ટીન્સ ઓલ્સો. બટ એના સાથે બોલચાલ બોલતું આપણું હજી હતું એના સાથે, ને એ વધારે નેરોબી જતા હતા બિકોઝ એની છોકરી હું આ પહેરી હતી. So I don't have so much memories with him, but he used to really call us every now and then. મારી છેલ્લી વાતગાર એના સાથે 15 શાબાનના ઈવના થઈ હતી, and he was alhamdulillah સાજા હતા I would say. એને ખાલી પગની ને હિપની જરાક તકલીફ હતી, but he was very well alhamdulillah. બસ એનો ટાઈમ પહોંચી ગયો હતો. And there was one regret that I have because he asked me for my kids picture because એ ભૂલી જતા હતા બિચારા. એને પૂછા કરતા હતા તારા બચ્ચા કેટલા, આ કેટલા, આમ. Unfortunately I could not send that picture to him, and especially મારા નાના છોકરા વાસ્તે માંગ્યો picture because he had not seen him, જે 3 વર્ષનો છોકરો છે મારો. So that was a bit of a setback for me, which I regret કે આજે I wish એને મોકલાયો હોત, and I didn't know that he would go away so early. I would like to thank senior citizens જે મને બોલાવ્યા, એને માન આપે છે, એના વાસ્તે કોન્ડોલન્સીસનો પ્રોગ્રામ બી રાખ્યા છે. બસ હું એના વાસ્તે સૂરે ફાતિહા અને બધા મરહુમીન વાસ્તે સૂરે ફાતિહા આપે પડે. થેન્ક યુ માસુમભાઈ. તો ભાઈઓ હવે આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરીએ. ભાઈ પહેલાં તો અલ્લાહ પાકનો શુક્રગુજાર છે આપણે કે આપણને હયાતી આપી છે, ફરીથી માએ મુબારક રમઝાનનો લાભ લેવાનો મોકો આપ્યો છે. તો ઇન્શાઅલ્લાહ જીવતા રહેશું, રમઝાનનો મહિનો પૂરો કરશું, ઇબાદત કરશું, તોબા કરશું વગેરે વગેરે. હવે એના માટે આપણને કોઈ ગાઈડન્સની જરૂર હોય તો આપણા મુરબ્બી મોહમ્મદભાઈ જાફર છે અહીંયા, તો અમે રિક્વેસ્ટ કરીશ કે અમને એવું શીખવાડે, આજે આપણને એવું શીખવાડે કે અમે સાવ પાક થઈને આપણે નીકળે ને મોજા જો ઈદના દિવસે મરી જાય, ઈદના દિવસે ગુજરી જાય આપણે તો સીધા જન્નતમાં આવ્યા જાય. મોહમ્મદભાઈ પ્લીઝ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام والتحية والإكرام على نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين، ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد، بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. હું શરૂ કરીશ એક વાક્યાથી. મરહૂમ મુલ્લા અબ્દુલ રસૂલને તમે બધા ઓળખો. મને યાદ છે એક વખત આપણે શેખ ખલફાન આવ્યા હતા. મારે રમઝાનનો મહિનો હતો. મને કીધા કે મને જાઉં છે મુલ્લાને મળવા. અમે ગયા મુલ્લાને મળવા, તો એ મુલ્લાને વાતમાં કહે છે કે મુલ્લા તમે હવે રોજા તો નહીં રાખી શકતા હો,
મુલ્લા જવાબમાં શું કહે છે? મુલ્લા કહે છે, મને કુરાનની અંદર એક આયત બતાવો કે જેની અંદર ખુદાવંદે આલમ ઉંમર એજ જે છે એ લિમિટ રાખ્યો હોય કે રોજા ન રાખો એ એજ બાદ ખુદાએ જે હુકમ આપ્યું છે તે છે યા તો તમે સફર પર હો યા તો બીમારીના કારણે, અને બીમારીની અંદર કમજોરીના કારણે, પણ એજ એક લિમિટ નથી. તો જ્યાર સુધી મારામાં તાકાત છે હું રાખતો જઈશ. અને એ વખતની વાત કરું છું ત્યારે તેઓ કોશિશ કરતા હતા અને રોજા રાખતા હતા. બારે નહોતા નીકળતા પણ કોશિશ કરતા હતા. તો આ એક એવી વસ્તુ છે કે માહે રમઝાનનો રોજો તો એક અજબ વસ્તુ છે. આમ રોજો પણ ઇબાદતની અંદર એક એવી ઇબાદત છે કે જેની અંદર સિર્ફ અલ્લાહ જાણે છે અને એનો બંદો જાણે છે. આપણે નમાઝ પઢશું તો મસ્જિદમાં નમાઝ પઢશું તો તમને દેખાય આવશે મોહમ્મદભાઈ નમાઝ પઢ્યા એટલે નમાઝ પઢ્યા છે. ખૈરાત કરશું તો જેને ખૈરાત આપીએ છીએ બંદે ખુદા છે એને ખબર પડશે તમે આપ્યા છો. પણ આ એક વાહિદ ઇબાદત છે કે જેની અંદર સિર્ફ અલ્લાહ જાણે છે અને એનો બંદો જાણે છે. અને એના માટે ખુદાવંદે આલમ કહે છે મલાઈકાઓને, હટી જાઓ, આના રોજાનો હિસાબ હું પોતે મુઅય્યન કરીશ, તમે હિસાબ કરવા વાળાઓમાંથી નથી. તો અગર આપણે આ જ રોજાને સરખી રીતે ખુલૂસની સાથે ફકત અને ફકત અલ્લાહના જ માટે રાખીએ તો જોઈ લ્યો અલ્લાહ પણ પોતાના બંધાના નિયતને જોઈ અને એનો સવાબ અતા કરશે. લોકો જેઓ નથી રાખી શકતા તેઓ આ મહિનાઓની અંદર રોય છે. ભલે આપણા સામે મોટું હસતું હોય છે પણ દિલ રડતું હોય છે કે અમે આ મોકો હવે મળતું નથી કે અમે રોજો રાખી શકીએ. કારણ કે આ એવો મોકો છે કે જે મોકાની અંદર દરેક અમલ ઇબાદત છે. સુબહાનલ્લાહ, શ્વાસ લ્યો તે ઇબાદત, સૂઈ જાઓ, નિંદરમાં સૂઈ જાઓ, ઇબાદત. સપના જોઈએ છે આપણે નકુરુના અને જ્યાં ના જોવા હોય, જુઓ તમે પણ ઇબાદત. પણ એની અંદર અમુક વસ્તુ તમારું ધ્યાન દોરાવવા માંગુ છું કે માહે રમઝાનની અંદર અમુક વસ્તુઓ છે કે જેના ઉપર અગર આપણે ધ્યાન દેશું તો તે અમલ વધુ ફાયદાકારક છે. હવે આ મહિનો જે આવે છે ને એ ઓફરનો મહિનો છે. ખુદાવંદે આલમ પોતાનો મહેમાન બનાવીને અમને બોલાવ્યો છે આ મહિનાની અંદર. મને યાદ છે મારો એક ભાઈ હતો, રોજા બહુ લાગતા હતા એને. જ્યારે પણ માહે રમઝાન આવે તો આવ્યો માહે રમઝાન હતો, મને છે રોજા બહુ લાગતા હતા તો એ મને કે આઈ વિશ માહે રમઝાન વુડ ઓલવેઝ બી ઇન ફેબ્રુઆરી ઇન એવરી લીપ યર, એટલે 4 વર્ષે એક વખત આવે. મારો જવાબ એ હતો કે આઈ વિશ માહે રમઝાન વુડ બી 4 times ઇન અ યર. કેમ? કારણ કે આ એ સુપર હાઈવે છે. આ સુપર હાઈવે છે કે જે અલ્લાહ તરફ આપણને લઈ જાય છે. અગર આપણે સમજીને રોજા રાખીએ, અગર સમજીને એ મહિનાની અંદર ઇબાદત કરીએ તો આપણે જે જોઈએ છે ને, જે દુનિયામાં કરવા આવ્યા છે ને, એ હાસિલ કરી શકીએ છીએ. મને સવાલ કરવામાં આવ્યું કે આયા તમે કેટલા દિવસ એનાઉન્સ કરશો રોજા છે આ વખતે, 29 દિવસ કે 30 દિવસ? તો હવે એ તો ચાંદ ઉપર આધાર છે, હું ન કહી શકું. પણ 29 હોય તો સારું, 30 હોય તો વધારે સારું. સાચી વાત છે, બરાબર? એક દિવસ બીજું મળ્યું આપણને કે જેની અંદર આપણે એનો ફાયદો. હવે પહેલી વસ્તુ કે જે માહે રમઝાનની અંદર ધ્યાન રાખવાનું છે તે એ છે કે જે હરામ કામ કરી રહ્યા હતા, જે ગુનાહનું કામ કરી રહ્યા હતા, જે બદ અમલ કરી રહ્યા હતા, તેનું આપણે વિચાર કરી અને બંધ કરી નાખીએ. અને ખાલી માહે રમઝાન માટે નહીં, બલકે માહે રમઝાન બાદ પણ એ અકદ કરીએ કે તેના બાદ એ અમલ પાછું બજાવી ન લાગે. હમણાં આપણે મરહુમીનને યાદ કર્યા. હું એ જ વિચાર કરતો હતો કે શાયદ થશે કે નહીં ખબર નથી. જ્યારે મને દફનાવીને પણ અગર કોઈ લોકો ઊભા થઈને યાદ કરશે તો મારા ગુનાહોના માફી માટે દુઆ કરશે કે નહીં એ વિચાર કરીએ આપણે. મારા પછી કોણ માંગશે કે નહીં માંગે એ અલગ વસ્તુ છે. મારી જિંદગીમાં ખુદાવંદે આલમ માહે રમઝાન આપ્યો છે કે જેની અંદર હું પાકો પાકીઝા થઈ શકું છું. મારા બધાય ગુનાહોની માફી
માંગી અને એને માફ કરાવી શકું છું માહે રમઝાનની અંદર, પણ એની અંદર શરત એ છે કે એ ગુનાહ પાછો ન કરું. માફી માંગું અને વાયદો કરું કે હું પાછો એ ગુનાહ નહીં કરું. ખુદાવંદે આલમ આપણને તૌફીક આપે કે આપણે દુઆ કરીએ ખુદાવંદે આલમ પાસે આપણી મગફિરતની અને ગુનાહો તે પાછા આપણે રિપીટ ન કરીએ. બીજી વસ્તુ કે જે આપણને કોશિશ કરવી જોઈએ તે એ છે કે અમલ વાજિબાત ઉપર કરીએ. જે પણ અમલ કરવાનું છે તે તો કરીએ, પણ માહ રમઝાનની અંદર આપણે વધારે કોન્શિયસ હોય છે. ખાવાનું નથી, પીવાનું નથી. જે વસ્તુ હલાલ હોય છે આમ મહિનાઓમાં એ હરામ થઈ જાય છે, તેના ઉપર આપણે કોન્શિયસલી અમલ કરીએ છીએ. એ કોન્શિયસનેસને રાખીએ બાકીની જિંદગીના માટે કે અમે શું કરી રહ્યા છીએ, આ હમણાં કરવા જેવું છે, નથી કરવા જેવું. અને ખાસ કરીને દર વખતે હું કહેતો હું છું, જબાન. હા, આપણી જબાન ન એની પાસે કોઈ મસલ છે, ન કોઈ બોન છે, ન કોઈ તાકાત છે, પણ એટલું ડેમેજ કરે છે આ જબાન કે જે આપણી આખિરત બરબાદ કરી નાખે છે. માહ રમઝાનમાં તો આપણે કોશિશ કરશું જબાનને કાબૂમાં રાખશું. આપણે કહેવામાં આવ્યું ને કે કોઈ પણ હદીસ કે કોઈ પણ કુરાનની આયત જે જૂઠી બયાન થાય તમારા રોજાને તોડી નાખે છે. બરાબર છે? એ તો અઈમાએ માસુમીન અને ખુદાના શબ્દોની વાત છે. તો આયા જૂઠું બોલવાની રજા છે રોજાની હાલતમાં? વિચાર કરીએ. મને મારા રબ સાથે એક ઇબાદત એવી કરવી છે કે જેનો સવાબ મારો રબ સૌથી બહેતર મને આપે, તો હું જૂઠું બોલીશ નહીં? બોલો. તો અગર માહે રમઝાનમાં હું જૂઠું બોલવાથી દૂર રહી શકું છું તો બાકીની જિંદગીમાં કેમ ન રહી શકું? આ છે એક પ્રેક્ટિસ ગ્રાઉન્ડ કે જેની અંદર ખુદા બોલાવે છે, પેલો પગલો તું ભર, રોજો રાખ, નિયત કર, રોજો રાખ, હું તને સાથ આપીશ. નિયત કર કે હું આ ગુનાહથી બચીશ, હું તને સાથ આપીશ. પણ નિયત કર અને પેલો પગલો ભર. ઇબાદત કરું છે, નિયત કર, હું કુરાનનો પેલો પેજ ખોલીશ, પેલો સૂરો પડીશ, બાકી હું તારા દિલમાં નાખીશ કે તને મન થશે કુરાન ન મૂકવાનું. નિયત કર. નમાઝ જાફરે તૈયાર કરવા માટે માસૂમ અંકલ ખાસ કીધા છે મને કે હું એનાઉન્સ કરું કે નમાઝ જાફરે તૈયાર તેઓ પણ પડે છે અને બીજાઓ પણ એમાં શોક રાખે પરવાનો. ને આ એક એવી વસ્તુ છે કે જે આસાન છે પરવું, પણ નિયત કરીએ, કોશિશ કરીએ, અંજામ અલ્લાહના હાથમાં છે, એ અતા કરશે, કેમ નહીં આપે? તો બીજી વસ્તુ અમલની કોશિશ કરીએ. ત્રીજી વસ્તુ આપણા આંખ અને આપણા કાનનો ખ્યાલ કરીએ. આ દુનિયા ભરાયેલી છે એવી વસ્તુઓથી કે જે આંખને ખેંચે છે હરામ તરફ ને કાનને ખેંચે છે હરામ તરફ. માહ રમઝાનમાં અને આ બચ્ચાઓ પાસે સાંભળ્યું છું, બચ્ચાઓ કહે છે કે માહ રમઝાનમાં મારા મા બાપ મ્યુઝિક નથી સાંભળતા. ગાડીની અંદર ટેપ હોય છે મ્યુઝિકની, એ ઓફ હોય માહ રમઝાનમાં, મુહર્રમમાં ઓફ હોય, બાકીના 10 મહિનાઓ ફૂલ બ્લાસ્ટ. તો આયા આ અમલ કબૂલ છે? તમારો બર્થ ડે કે તમારો બર્થ મંથ, તમને કહું તમારો બર્થ મંથ જાન્યુઆરી હોય ફોર એક્ઝામ્પલ, તો હું ધ્યાન રાખું કે તમારા વચ્ચે તમારા માટે કોઈ પણ ખોટું કામ ન કરો જાન્યુઆરી, બાકીના 11 મહિના બેક ટુ નોર્મલ. તમારા દિલમાં મારા પ્રત્યે મોહબ્બત પેદા થશે? નહીં થાય ને. આ મોહમ્મદભાઈ તો જૂઠું કરે છે ને, ફક્ત મારું બર્થ મંથનો મારો ખ્યાલ કરે છે, બાકીનું એને પરવા નથી. આયા આપણને એવું જોઈએ છે કે અલ્લાહ આપણા બારામાં વિચાર કરે કે મારો બંદો ફક્ત મારા 2 મહિનાનો ખ્યાલ કરે છે, બાકીનો જરાય ખ્યાલ નથી. હાલાંકે દરેક નેમત હું એને અતા કરું છું. ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ હદીસોમાં મળે છે કે રોજો રાખવું ફક્ત ખાવું અને પીવુંથી પરહેજ કરવાનું નામ નથી, બલકે તમારા દરેક શરીરના ભાગની અંદર એ રોજોનો અંશ હોવો જોઈએ. અને ઇમામ શું કહે છે? જ્યારે તમે રોજો રાખો તો તમારો સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ, તમારા વાળ, તમારો સ્કિન
તમારો ટંગ, તમારું પેટ અને તમારી ખ્વાહિશાતો દરેક વસ્તુની અંદર એ રોજાની હાલતમાં હોય છે. તો આ એક આપણા માટે વિચાર કરવાની વાત છે. અને કોશિશ કરો કે તમે પોતાને મહેફૂઝ રાખો, રોજાની હાલતમાં રાખો, આખો દિવસ જ્યાં સુધી તમે રોજા રાખતા હો. पैगम्बर खुदा ख़त्मुल अंबिया मुहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम નો એ મશહૂર વાક્યો કે જ્યાં એક બાઈ ખરાબ શબ્દો બોલી રહી હોય છે બીજી બાઈના બારમાં, પૈગંબર એમને બોલાવે છે, એમને કહે છે ખાવાનું લેવામાં આવે છે અને કહે છે આ ખાવાનું ખા. તો એ જવાબમાં કહે છે કે હું તો રોજો રાખી છું યા રસૂલુલ્લાહ. તો કે તમે કેવી રીતે રોજો રાખી શકો જ્યારે તમે તમારા પાડોશીને ઘાર આપી રહ્યા છો? તમે કહો છો રોજો રાખ્યા છો. આ રોજો કેવો છે કે જેની અંદર જબાનનો રોજો નથી. પછી પૈગંબર ફરમાવે છે કોઈ પણ શખ્સ જે રોજો રાખે છે માહે રમઝાનના મહિનાની અંદર અને પોતાના શર્મ અને પોતાના જબાનને ધ્યાન રાખે છે અને કોઈને દુઃખ નથી પહોંચાડતો, ખુદાવંદ આલમ એના ગુનાહો માફ કરી દે છે, જે કરી ચૂક્યો છે અને જે કરવાનો છે, પાસ્ટ એન્ડ ફ્યુચર. પૈગંબર કેમ? રોજાની હાલતમાં જ્યાં ખુલૂસથી ઇન્સાન રોજો રાખે છે તો પાસ્ટ અને પછી એને આગ જહન્નમના આગથી એવી રીતે આઝાદ કરે છે અને જન્નતમાં એવી રીતે દાખલો આપે છે અને પછી એને તાકાત આપે છે કે બીજાઓની શફાઅત કરે. સુબહાનઅલ્લાહ. જેનો રોજો કબૂલ, એની પાસે ખુદા તાકાત અતા કરે છે કે બીજાઓની શફાઅત અતા કરે. એમાં માસુમીન તો કરશે પણ અહીંયા ખુદાવંદ આલમ તાકાત અતા કરે છે. પછી ભલે જેમ સેન્ડના પીસીસ જેવા હોય ગુનેગાર, તેઓને પણ ખુદાવંદ આલમ તેઓના શફાઅતથી માફ કરે છે. તો શા માટે આપણે વાટ જોઈ બીજાઓની શફાઅત માટે? આપણે બની શકીએ છીએ એમાંથી કે જેઓ રોજા રાખીએ અને બીજાઓની શફાઅત કરે ઇન્શાઅલ્લાહ. અને મુબાસા જમાત તો મશહૂર છે ઇન્શાઅલ્લાહ, આપણે મુઅમિનીનને યાદ કરે છે. દરેક મરહૂમને જ્યારે માસૂમ અંકલ યાદ કરતા હોય છે તો તેની નેકીઓને યાદ કરે છે. ને નેકીઓની અંદર નેક ઔલાદ મૂકી ગયા, નેક અમલો કરી ગયા, સવાબે જારી મૂકી ગયા છે. ટીચર હતા ને મરહૂમ મહમૂદ અંકલ, સવાબે જારી ટીચરોને બચ્ચાઓને શીખવાડ્યા. જ્યાર સુધી બચ્ચાઓ એના ઉપર કાયમ છે ત્યાર સુધી તેઓને સવાબ મળે છે. હા, એવા એવા અમલો છે. આપણો ભાઈ આવીને જે બયાન કર્યા, અખલાકની સાથે સરખી રીતે નેક ઔલાદ મૂકી ગયા, સવાબે જારી કે જે ઔલાદ તે મરહૂમને યાદ કરશે. આ છે જે અમલો આપણને એવા બનાવે કે જે આપે બીજાઓની શફાઅત કરે. ઇમામ જાફર સાદિક સલવાતુલ્લાહ વસલામુ અલૈહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા ગીબતના બારામાં જ્યારે બયાન કરે છે તો કહે છે હઝરત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામુ અલૈહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ ફરમાવે છે કે પૈગંબર કીધા છે કે કોઈ પણ શખ્સ બીજા મુસલમાનની જ્યારે ગીબત કરે છે તો પોતાનો રોજો પણ બગાડે છે, પોતાની વઝુ પણ બગાડે છે. વઝુ જે કરીએ છીએ ને આપણે તે પણ ડિમિનિશ થાય છે. અને કયામતના દિવસે એવી રીતે આવે છે કે જેની અંદરથી એવી બદબુ હોય છે જે બીજાઓને દુઃખ પહોંચાડતો હોય છે. અને જ્યારે એ માફી માંગવા વગર દુનિયાથી ચાલ્યો જાય છે, એવો જાય છે કે જેવી રીતે એ દરેક વસ્તુને હલાલ કર્યો જે ખુદાએ હરામ કર્યો છે. વિચાર કરો કેટલું ખરાબ એની જગ્યા થઈ જાય છે ખાલી એક ગીબત કરવાથી. સાચું બોલું છું, હા સાચું બોલું છું, પણ એ ગીબત છે ભાઈ. ખોટું બોલતા હોત તો તોહમત થઈ જતી, તો વધારે મોટો ગુનો છે.
સાચું બોલો છો એટલે ગીબત કહેવામાં આવે છે, જૂઠું બોલતા હોય તો તોહમત કહેવામાં આવે છે. કોશિશ કરીએ. માહ રમઝાન છે, આવા આવા અમલો કે જે આપણા રોજાને બગાડી શકે છે, જે આપણા તાકાતને બગાડી શકે છે. ઇમામ જાફર સાદિક સલવાતુલ્લાહ વસલામ અલૈહ આ રોજાનું સાંભળીને કેમ તાકાત બધાની ઓછી થતી જાય છે. મને તો બધા ખુશ થતા હશે. રોજાનો મહિનો હવે શરૂ થાય છે તો એક જોર સલાવાત કરીએ આપણે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હા, મારા માટે નિશાની છે ને કે હવે બંધ કર, સ્ટોપ થઈ જાઓ હવે. ઇમામ ફરમાવે છે કે પૈગંબર કીધા છે કે કોઈ પણ શખ્સ જ્યારે રોજો શરૂ કરે છે ને કોઈ બીજો શખ્સ એમને ઘાર આપે છે અને એમનો જવાબ એ હોય છે કે હું રોજો રાખું છું, તમારા ઉપર સલામ થાય અને હું તમારા ઉપર કોઈ પણ જાતનો ઘાર નહીં આપું કે જે તમે મારા ઉપર મૂક્યા છો. અને પછી ખુદા ઉપર વાત મૂકી દે છે તો ખુદા કહે છે મારો બંદો મારા પાસે રોજાની હાલતમાં બીજા લોકોના શરથી મહફૂઝ થવા માટે આવ્યો છે. તો પછી ખુદા કહે છે કે મારો આગ એનાથી દૂર થઈ જા અને મારી જન્નત એના માટે એક આબાદગાહ બની જા, પ્રોટેક્શનના માટે. બોલવું અને માહ રમઝાનમાં બહુ ડિફિકલ્ટ હોય છે, હકીકત છે. વી હેવ ઓલ બીન થ્રુ ઇટ એન્ડ વી વિલ કમ બેક ટુ ઇટ. એક જનો તમને કંઈક શબ્દ કીધો, એકના જવાબમાં કદાચ 10 મળે તમને, અને એ 10 ના બીજા 10 મળે એટલે પછી ઝઘડા વધતા જાય. શૈતાનનું કામ છે. અવલિયા એ શૈતાન જે છે ને, એક શબ્દ ખાલી શા માટે બોલવું, પણ જ્યારે મળે તો શાંતિથી એ પરવરદિગાર તારા ઉપર સલામ થાય, હું તને જવાબ એવું નહીં આપું જે તમે મને કીધા છો, તો જન્નત. અગર રોજો ખુલુસથી થયો હશે તો આપણે એવા થઈ જશું. અને છેવટે સારા સમાચાર તમને આપું કે પૈગંબર કહે છે કે રોઝેદારનું શું ઇબાદત છે અને એમનું શ્વાસ લેવું તસ્બીહ છે. અને અમુક રિવાયતમાં મળે છે કે અડધો દિવસ સુવામાં કાઢો, ઇબાદત છે. એમ નહીં કે કામ પર નહીં જાઓ, વાજિબ છે, બોલતા નહીં કાલે કે મોહમ્મદ નકુરે કીધું છે કે હવે અડધો દિવસ સુવાનું છે તો હવે અમને આપો, નહીં. પણ કોશિશ કરે. આ મહિનો એક્સપ્રેસ વે છે ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. પૈગંબર શું કહે છે કે પોતાને આઝાદ કરો જહન્નમના આગથી, પોતાના મુઅમિન ભાઈને પોતાના ઘરે ઇફતાર માટે બોલાવીને. તો ગરીબ લોકો હતા ત્યાં કહે છે યા રસૂલુલ્લાહ અમારી પાસે હૈસિયત નથી કે અમે કોઈને ઇફતાર પહોંચાડીએ. તો તે વખતે જવાબમાં પૈગંબર શું કહે છે, અડધો ખજૂર યા તો 1 ગ્લાસ પાણીથી પોતાને આઝાદ કરો. તો હું તૈયાર છું તમને આઝાદ કરવા માટે, જો કોઈને બોલાવવું હોય ઇફતાર માટે, ને માસૂમ અંકલ સાથે, હું નહીં એકલો ખાલી. તો ઇન્શા અલ્લાહ ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ કરે કે તારો પેલા શુક્ર છે એ પરવરદિગાર કે તું અમને મોકો અતા કર્યો કે અમે માહ રમઝાન સુધી પહોંચી વળ્યા. અમારામાંથી પણ ખબર નથી માહ રમઝાન જોશું કે નહીં, પણ ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ છીએ કે પરવરદિગાર આ માહ રમઝાન તું અમને એ મોકો અતા કર કે જેની અંદર તારી ઇબાદત, તારી મગફિરત, તારી રહેમત હાસિલ કરી શકીએ. અને પરવરદિગાર અમને તૌફીક અતા કર કે જેમ તું ચાહે છે તારી ઇબાદત આ મહિનાની અંદર આપણે બજાવી લઈએ. મારા મા બાપ, અમારા પરદાદાઓ, દાદાઓ, એ લોકોની આ મહેનત છે જેના કારણે આજે આપણે અહીંયા બેઠા છે. સર્વેને યાદ કરીને ખુદાવંદે આલમ પાસે દુઆ કરી પરવરદિગાર તેઓ સર્વેને તું બક્ષી આપ, તેઓના ગુનાહોને માફ કરી આપ, તેઓને આલા દરજા નસીબ ફરમાવ. અને પરવરદિગાર તેઓ જે અમલ કરી ગયા છે તેઓની તૌફીક પણ અમને આપ કે અમો પણ એવા અમલો મૂકી જાય કે અમારી પણ વંશની અંદર ઔલાદ રાહે રાસ્ત પર રહે, અહેલે બેતની મુહબ્બતમાં રહે. તે સર્વેને યાદ કરીને હું રિક્વેસ્ટ કરીશ આપ એક સૂરે ફાતિહા દુઆ કરીએ કે મોહમ્મદભાઈનું આ લેક્ચર આપણા મગજમાં ગળે
અને આ રમઝાન બાદ આપણે પાકીઝા નીકળે પાછા અને નવી રીતે જિંદગી જીવીએ. વહાબભાઈ, અભી આપકી ટર્ન. बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. दो तीन अशार माह रमज़ान के हवाले से, फिर उसके बाद एक मुनाजात. बराए कबूलियत दुआ बाबा से बुलंद सलावत. नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान. अल्लाह तेरा है एहसान, रोज़े नमाज़ें और कुरान हैं ये सब रूहे ईमान. रूहे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान. इल्म अदब दिखलाएंगे, दीन खुदा फैलाएंगे, मस्जिद में भी जाएंगे, मस्जिद में भी जाएंगे. अल्लाह तेरा है एहसान, तूने बढ़ा दी सबकी शान. आया है बन के मेहमान. नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान. इल्म अदब सिखाएंगे, दीन खुदा फैलाएंगे, मस्जिद में भी जाएंगे, हम दो नात सुनाएंगे. अल्लाह तेरा है एहसान, तूने बढ़ा दी सबकी शान. आया है बन के मेहमान. नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान. कैसी हवा रहमत की चली, ख़त्म हुई नफ़रत दिल की. कैसी हवा रहमत की चली, ख़त्म हुई नफ़रत दिल की. बांट रहे हैं प्यार सभी, सहरी हो या अफ्तारी. अल्लाह तेरा है एहसान, एक हुए सारे इंसान. सज गए घर घर दस्तरखान. नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान. अल्लाह तेरा है एहसान, रोज़े नमाज़े और कुरान, ये सब है तेरा एहसान. नूरे रमज़ान. बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु. या सरी अर्ज़ा, या सरी अर्ज़ा, اغفر لمن لا يملك إلى الدعاء فإنك فعال لما تشاء. یا من اسمہ دوا و ذکرہ شفا و طاعتہ غنا. تو ہی کبیر، تو ہی کبریا، تو رہنما، رگے گلو سے بھی نزدیک تو ہر ایک لمحہ. ہے تیرے نام کی تاثیر ہر مرض کی دوا، ہے تیرے ذکر میں پوشیدہ میرے حق میں شفا. بغیر مانگے ہی کرتا ہے تو عطا پہ عطا، صدا سے پہلے ہی سنتا ہے سائلوں کی صدا. یا سری الرضا، یا سری الرضا. علی وسیلہ بنے اور کمیل پائے شفا، اسی کے نام سے منسوب ہو گئی یہ دعا. دن جمعہ ہے دعائے کمیل شکر تیرا، یہ ابتدا ہے تو ہے انتہا حدیث قصہ. الہی تیری رضا کے سوا کچھ اور نہیں، کہ میرے پاس دعا کے سوا کچھ اور نہیں. یا سری الرضا، یا سری الرضا. میرے خدا وہ زمانے جو تیری حمد کریں، وہ تیرے پنج تن پاک کی دعا میں رہیں.
کبھی وہ جارے جہنم کی سختیاں نہ سہیں، پلے صراط سے بے خوف و بے خطر گزریں، گناہ گاروں کو یہ آسرا ہے صبح و مساء، کھلا ہوا ہے مسلسل تیرا در توبہ، یا سری الرضا یا سری الرضا۔ رسول پاک کے صدقے میں اے خدا گھر گھر شعائے علم کی کرنوں کا مستقل ہو گزر، کھلا رہے میرے بچوں پہ شہر علم کا در، رہے جوانوں کے ہر دم تیری رضا پہ نظر، تیری رضا کے بنا رزق علم کیا ہو عطا، جو تو نہ چاہے در علم کھل نہیں سکتا، یا سری الرضا یا سری الرضا۔ تو میرے عیب چھپاتا ہے ڈال کر پردہ، الہی دیتا ہوں میں تجھ کو واسطہ اس کا، تو میرے عیب چھپاتا ہے ڈال کر پردہ، الہی دیتا ہوں میں تجھ کو واسطہ اس کا، وہی جو شام غریباں میں دے رہی تھی صدا، نہیں ہے کچھ بھی میرے پاس اس ردا کے سوا، اسی رسول کے پردے کی لاج رکھ لینا، بھرم دعاؤں کا میری بھی آج رکھ لینا، یا سری الرضا یا سری الرضا۔ شکست پہلو زہرا کا واسطہ خدا، جو وقت غسل علی نے بزد بکا دیکھا، تو اپنے آنسو علی سا جری نہ روک سکا، خدا کا شیر بھی ایک چیخ مار کر رویا، اسی رسول کی بیٹی کا واسطہ ہے خدا، ہو والدین کو صحت کے ساتھ عمر عطا، یا سری الرضا یا سری الرضا۔ وہ ایک مریض و الشام کہہ کے روتا تھا، جھکائے سر وہ حیادار روتا جاتا تھا، پہن کے بیڑیاں جو کربلا سے شام گیا، اسی مریض کے صدقے سے مانگتے ہیں شفا، مرض سے پہلے دوا خلق کی ہے تو نے خدا، مرض سے پہلے دوا خلق کی تو نے کی ہے خدا، برائے سید سجاد دے ہمیں بھی شفا، یا سری الرضا یا سری الرضا۔ ایک لمن لا یملک الا الدعاء فإنک فعال تشاء، یا من اسمہ دوا و ذکرہ شفا و طاعتہ غنا۔ بر محمد و آل محمد صلوات۔ ભાઈ હવે શિરાજભાઈને આમંત્રણ આપીશ કે એક મુનાજા સંભળાવે. أفضل السلام محمد وآل محمد. بڑی آفتیں ہیں زمانے پہ مولا، پریشان شیعہ کہاں جائے مولا، پکارا تمہیں جب ہوا دل جو مضطر، مدد کیجئے یا امام زمانہ، مدد کیجئے یا امام زمانہ. بلاؤں نے گھیرا نہیں کوئی ساتھی، اندھیرا ہے ہر سو
उदासी है छाए, तुम्हारे कदम से हो दुनिया मुनव्वर, मदद कीजिए या इमाम ज़माना, मदद कीजिए या इमाम। गुनहगार हूँ और शर्मिंदा मौला, मगर आप पर ही है मुझको भरोसा, करो रहबरी अब बराए पयंबर, मदद कीजिए या इमाम ज़माना, हटा दीजिए ग़ैबत का पर्दा खुदारा, पर्दा खुदारा, मदद कीजिए या इमाम ज़माना, मदद कीजिए या इमाम ज़माना। अफ़ज़लु सलाम मुहम्मद वाले मुहम्मद। सूरत मुबारक फातिहा। શુક્રન શિરાઝભાઈ, શુક્રન હાજભાઈ, માશાલ્લાહ આજે સારી રોનક થઈ. હવે ભાઈઓ આજે એક અનયુઝ્યુઅલ ઇવેન્ટ આપણે કરશું હમણાં. હું અહીંયા બધા બેઠા છો, બધાનો આભારી છું કે અમે અમારી ટીમ આભારી છે. તમે આવો છો દર ફ્રાઈડેના અને તમે અમને સાથ આપો છો અને જેમ જાજા ભાઈઓ આવો છો એમ જાજી રોનક થાય છે. તો આજે એક ભાઈ છે એનો બર્થડે છે આજે. એ કહે છે એની ઉંમર 70 વર્ષની છે, પણ જ્યારે મેં એને જોયા તો મને 30-40 વર્ષના લાગતા હતા. તો યુ મસ્ટ બી કીપિંગ વેરી હેલ્ધી. આજે આપણે એનો બર્થડે સેલિબ્રેટ કરશું. તો નૌશાદભાઈ હાશમને રિક્વેસ્ટ કરીશ આવે અહીંયા. આવો નૌશાદભાઈ. નૌશાદભાઈ અહીં આવો ભાઈ, આગળ આવો, આગળ આવો. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी। अल्लाहु 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 अल्लाहु। चांद तारों की शाने जमाली में तू, सब्ज पत्तों में फूलों की लाली में तू, खोशे खोशे में तू, डाली डाली में तू, टेनी टेनी में तू, बाली बाली में तू, बूटे बूटे में गुल, बूटे बूटे में गुल, गुल में बू बू में तू। अल्लाहु 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 अल्लाहु। यूं तो हर एक नबी तुझसे मंसूब है, तेरा भेजा हुआ है बहुत खूब है, हाँ मगर उनमें एक तेरा महबूब है, जिसकी हर एक अदा तुझसे मंसूब है, जिसकी हर एक अदा तुझसे मंसूब है। तेरा महबूब वो, तेरा महबूब वो, उसका महबूब तू। अल्लाहु 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 अल्लाहु। ભાઈઓ હવે ખુદા હાફિઝ કરવાનો ટાઈમ આવી ગયો છે. આપણે ઇન્શાલ્લાહ રવિવાર યા સોમવારના પહેલો રોજો કરશું.
શનિવાર કે રવિવાર શનિવાર જો કે આપણે ટ્રેડિશન છે બંબાસાનું કે આપણે જો ચાંદ આપણને થાય કે પહેલો રોજો રવિવારના છે તો આપણે ચાંદને આવકાર આપવા માટે એક દિવસ પહેલેથી રોજો રાખીએ છીએ તો ઇન્શાલ્લાહ આપણને અલ્લાહ તોફીક આપે રોજા રાખશું ઇબાદત કરશું અને જેમ મોહમ્મદભાઈએ સમજાવ્યા પાછા ઇન્શાલ્લાહ પાકિસ્તાની કરશું અને ભાઈઓ મારી હદીસ કહું મારો ધર્મ એમ કહે છે હું એશિયા છું કે તમારી જો દુઆ કબૂલ કરવી હોય તો તમે પહેલાં તમારા સાથીદારો દોસ્તબીદારો કુટુંબીઓને યાદ કરો એના સદકે તમે તમારી દુઆ યાદ કરો તો મારા હિસાબે 100% દુઆ આજે મગરીબનો ટાઈમ છે જુમાનો દિવસ છે શાબાનનો છેલ્લો ફ્રાઈડે છે તો બધા ભેગા થઈને આપણે દુઆ કરીએ કે અલ્લાહ પાક બધી આપણી હાજતો પૂરી કરે તો પહેલાં તો સૌથી પહેલાં આપણે આપણા ત્રણ મરહૂમોના નામ લીધા એમને યાદ કરીએ પછી આપણા બધા સગાવાલો દોસ્ત બિરાદરો જાન પહેચાનવાળો આપણા સિનિયર સિટીઝન બધા માટે દુઆ કરે કે યા રબ્બી તો અમારા બધા મરહૂમોને તારી તારા બધું હારૂનના ગુનાહ બક્ષ દેજે કબરના અઝાબથી બચાવજે કબર એક જન્નતનો આલિશાન મકામ બનાવજે ને જન્નતમાં આલા દરજ્જો અદા કરજે પરંતુ સૂર્ય ફાતિહા પડે એની પહેલાં આજના ઉમેદવારના એની ઉજ્જત છે આશા છે કે આપણે મરહૂમ ફિદા હુસૈન મોલા ફિદા હુસૈનને યાદ કરીએ અને રાશિદ મુરાદના કુટુંબોને યાદ કરીએ અને આપણા બધા અંબિયાને આપણા બધા દોસ્ત બિરાદરોને યાદ કરે માવતરને યાદ કરે તો સૂરતુલ મુબારકતુલ ફાતિહા આ ભાઈઓ તબરુક થયા છે બિસ્મિલ્લાહ થેન્ક યુ સર થેન્ક યુ સર दुआ में याद करना न तो झगड़ा होएगा